પ્રકરણ 12 લક્ષ અને વિકલન એનું સ્વાધ્યાય 12.1 કરીએ। એમાં શરૂઆતના 1 થી 22 દાખલામાં લક્ષની ગણતરી કરવાની છે। એમાં પહેલી રકમ છે લિમિટ x ટેન્ડ્સ ટુ 3 x + 3 આનું લક્ષ્ય શોધવાનું છે। હવે અહીંયા આ જે વિધેય છે એનું સ્વરૂપ 0/0 નથી, માટે આપણે x ની કિંમત અહીંયા 3 મૂકી દઈશું, એટલે 3 + 3 6 આ વિધેયનું લક્ષ્ય આવશે। રકમ નંબર 2 લિમિટ x ટેન્ડ્સ ટુ π x - 22/7 અહીંયા પણ x ની કિંમત આપણે પાઈ મૂકી દઈશું, માટે આ રકમનું આ વિધેયનું લક્ષ્ય આવશે π - 22/7। રકમ નંબર 3 લિમિટ r ટેન્ડ્સ ટુ 1 πr², અહીંયા પણ r ની કિંમત 1 મૂકી દઈશું તો એનું લક્ષ્ય આવશે π। ચોથી રકમ લિમિટ x ટેન્ડ્સ ટુ 4 4x + 3 x - 2 સમય વિધેય છે। અહીંયા પણ આપણે સીધી x ની કિંમત મૂકી દઈશું, 0/0 સ્વરૂપ નથી, માટે x ની કિંમત અહીંયા 4 મૂકતા 4 × 4 એટલે 16 + 3 અને નીચે પણ 4 મૂકીશું તો 4 માંથી 2 જશે તો 2, મતલબ આનું લક્ષ્ય આવશે 19/2। પાંચમી રકમ લિમિટ x ટેન્ડ્સ ટુ -1 અને વિધેય છે x ની 10 ઘાત + x ની 5 ઘાત +1 x - 1। અહીંયા પણ સીધી x ની કિંમત -1 મૂકતા -1 ની 10 ઘાત +-1 ની 5 ઘાત +1 અને નીચે આવશે x ની કિંમત -1 અને -1 સાદુરૂપ આપીશું તો અહીંયા યુગ્મ ઘાત છે એટલે +1 આવશે, અહીંયા અયુગ્મ ઘાત છે એટલે -1 આવશે, આ +1 આવશે, નીચે આવશે -2, આ જતા રહેશે એટલે આનું લક્ષ્ય આવશે -1/2। છઠ્ઠી રકમ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x + 1 એની 5 ઘાત છે -1/x। અહીંયા આપણે એક ફોર્મ્યુલા છે એનો ઉપયોગ કરશું, કારણ કે અહીંયા 0/0 સ્વરૂપ છે, પણ ફોર્મ્યુલાનો ઉપયોગ કરશું। હવે કઈ ફોર્મ્યુલા છે તો એ ફોર્મ્યુલા છે જ્યારે લિમિટ x ટેન્ડ્સ ટુ a હોય અને વિધેય x ની n ઘાત - a ની n ઘાત /x/a હોય તો આનું લક્ષ્ય છે n a⁻n−1। આ ફોર્મ્યુલાનો આપણે અહીંયા ઉપયોગ કરીશું। હવે અહીંયા આપણે આ ફોર્મ્યુલા પ્રમાણે ગોઠવીએ તો x ની જગ્યાએ x + 1 છે, એટલે x + 1 ની 5 ઘાત -1 ની 5 ઘાત એટલે 1 જ થશે, આપણી પાસે a છે 1 છે। હવે નીચે મારે ફોર્મેટ ગોઠવવું છે તો x છે તો નીચે x બેઝમાં છે તો અહીંયા હું x + 1 લખીશ અને -a એટલે આપણી પાસે 1 છે એટલે -1 લખીશ। હવે અહીંયા જ્યારે લિમિટ x ટેન્ડ્સ ટુ a છે તો અહીંયા થશે x + 1 લિમિટ x + 1 ટેન્ડ્સ ટુ 1 થશે, આ રીતે થશે અહીંયા આપણી પાસે। એટલે હવે આનો સીધો જ જવાબ આવશે, આની જેમ મૂકીશું તો ઘાત છે 5, a એટલે 1, 5 - 1 એટલે 5 અને 1 ની 4, માટે આન્સર આવશે 5, લક્ષ્ય આવશે એનું 5। સાતમી રકમ લિમિટ x ટેન્ડ્સ ટુ 2 3x² - x - 10 /x² - 4। અહીંયા પણ 0/0 સ્વરૂપ છે એટલે આપણે આનું હજી સાદુરૂપ આપી અને 0/0 સ્વરૂપને એક કરી સાદુરૂપ કરી અને x ની કિંમત 2 મૂકીશું, અત્યારે આપણે નહીં મૂકી શકીએ એટલે આપણે ઉપર પહેલાં
એના અવયવ પાડીશું. એટલે 3x² - 6x + 5x - 10. પહેલાં આપણે આના અવયવ ખાલી પાડીએ છીએ અને પછી અહીંયા લખીએ છીએ અને નીચે આવશે x - 2 x + 2. આપણે ખાલી પહેલાં સાદરૂપ આપીએ છીએ. અહીંથી કોમન નીકળશે 3x x - 2, અહીંથી 5 કોમન x - 2 upon x - 2 x + 2 ઉપર x - 2 અને 3x + 5 upon x - 2 x + 2 આવડી જશે. એટલે આપણી રકમ હવે આ રીતે થશે. લિમિટ x → 2 3x + 5 upon આવડી ગયા એટલે x + 2. હવે એ સ્વરૂપ જતું રહ્યું છે એટલે એક્સની કિંમત અહીંયા 2 મૂકી દઈએ. એટલે અહીંયા 2 મૂકતા એટલે 6 આ +5 અને નીચે આવશે 2 + 2 એટલે 4. એટલે 11/4 આ રકમનું લક્ષ્ય આવશે. 12.1 ની રકમ નંબર 8 જોઈએ. તો 8મી રકમ એવું કહે છે કે લિમિટ x → 3 x⁴ - 81 upon 2x² - 5x - 3. આને પહેલાં આપણું સાદરૂપ આપીશું કારણ કે 0/0 સ્વરૂપ છે. એટલે આ પ્રમાણે અહીંયા કરીશું કે લિમિટ x → 3 સાદરૂપ આપતા અહીંયા આપણને બે અવયવ મળશે x² - 9 અને x² + 9. નીચે પણ આપણે એના અવયવ પાડવાના છે એટલે 2x² - 6x + x - 3 માટે લિમિટ x → 3 આના બે અવયવ ફરીવા પડશે x + 3 x - 3 તફાવતની રીતે અને અવયવ બે પાડ્યા અને આ પણ x² + 9 એમ આવશે. અહીંથી કોમન લઈએ 2x કોમન x - 3 +1 કોમન x - 3. ફરીવાર હજી સાદરૂપ આપીએ તો લિમિટ x → 3 ઉપર તો એમને રહેશે x + 3 x - 3 x² + 9. નીચે આપણી પાસે વધશે x - 3 અને 2x + 1 આવડી જશે. હવે 0/0 સ્વરૂપ જતું રહ્યું છે એટલે xની કિંમત આપણે 3 મૂકીશું. માટે અહીંયા 3 મૂકતા 6 મળશે. અહીંયા 3 મૂકતા 3 નો વર્ગ 9 9 + 9 એટલે 18 મળશે. અને નીચે મળશે અહીંયા 3 મૂકતા 3 દુ 6 અને 1 અહીંયા 7 વધશે. એટલે 18 × 6 એટલે 108/7 એનું લક્ષ્ય આવશે. 9મી રકમ લઈ લઈએ તો લિમિટ x → 0 ax + b upon cx + 1. હવે અહીંયા જોશું તો 0/0 સ્વરૂપ નથી માટે x ની કિંમત 0 મૂકી દઈશું. અહીંયા 0 મૂકશું તો આપત 0, અહીંયા મૂકશું તો આપત 0, બાકી વધશે b/1 મતલબ આનું લક્ષ્ય આવશે b. રકમ નંબર 10. 10મી રકમમાં લિમિટ z છે z → 1 z ની 1/3 ઘાત -1 અને z ની 1/6 -1. હવે અહીંયા આપણી પહેલી ફોર્મ્યુલાનો ઉપયોગ કરીશું. ફોર્મ્યુલા પછી ફરીવાર લખીએ તો લિમિટ x → a x → n - a⁻n upon x - a હોય તો આનું લક્ષ્ય n a⁻n - 1 થાય. આ ફોર્મ્યુલાનો આપણે અહીંયા ઉપયોગ કરીશું. હવે આને આપણે આની સાથે કમ્પેર કરીશું અને એ પ્રમાણે લખીએ અને બંનેને લક્ષ ઉપર નીચે અલગ આપી દઈએ. તો લિમિટ z → 1 z ની 1/3 ઘાત -1ની 1/3 ઘાત અને નીચે z - 1. સેમ વસ્તુ નીચે પણ કરીએ તો લિમિટ z → 1 z ની 1/6 ઘાત -1ની પણ 1/6 ઘાત એટલે 1 જ રહેવાનું છે અને નીચે z - 1. અહીંયા શું કર્યું છે આ ફોર્મ્યુલા પ્રમાણે એને ગોઠવ્યું એટલે z - 1 નહોતું અહીંયા રકમમાં એટલે ઉપર નીચે આપણે મૂક્યું એટલે ગુણ્યું ને ભાગ્યું એટલે સેમ રકમ હવે આખી ગોઠવાઈ ગઈ પ્રમાણિત રૂપે.
હવે પ્રમાણિત રૂપે ગોઠવાઈ ગઈ છે તો સીધું એનું લક્ષ આ છે. હવે એની કિંમત આપણી પાસે 1 છે એટલે સીધી આ ઘાત મુકાશે એટલે 1/3 અહીંયા ઉપર આવશે અને નીચે આવશે 1/6 આવશે, કારણ કે 1ની ઘાત પછી આપણે અહીં સાદુરૂપ આપીશું તો 1 જ રહેવાનું છે. એટલે જ્યારે પણ એની કિંમત 1 હોય ત્યારે સીધી અહીંયા આપણે ઘાત મૂકીશું એટલે 1/3 ગુણ્યા 6/1 થશે એટલે જવાબ આવશે આનો 2 જવાબ આવશે. ત્યાર પછી 11મી રકમ, લિમિટ x ટેન્ડ્સ ટુ 1 ax² વત્તા bx વત્તા c અપોન cx² વત્તા bx વત્તા a છે. તો અહીંયા તમે જોશો તો 0.0 સ્વરૂપ નથી એટલે કે x ની કિંમત આપણે અહીંયા 1 મૂકવાથી કશું નહીં થાય. હવે અહીં 1 મૂકી દઈશું સીધું, મતલબ હવે સીધું લક્ષ x ની કિંમત 1 મૂકી દઈશું. અહીંયા 1 મૂકીશું તો 1, અહીંયા 1 મૂકીશું 1 એટલે ઉપર વધશે a, અહીંયા b, અહીંયા c વધશે, નીચે પણ અહીંયા c, અહીંયા b અને અહીંયા a વધશે. તો ઉપર a વત્તા b વત્તા c, નીચે પણ a વત્તા b વત્તા c ઉડી જશે એટલે આ રકમનું આ વિધેયનું લક્ષ આવશે 1.